દેવ મહાદેવ છે એને યાદ કરી લો ભોળાનાથ છે. હા, તમને મજા કરાવી દઈએ 100%. તમારે જે ગાવું જે સાંભળવું હોય આપણી પાસે બધું છે. દેશી સંતવાણીનો કલાકાર છું. ભોળાનાથના, રામના, કૃષ્ણના, ગંગા સતી, પાનબાઈ, રવિ સાહેબ, ભાણ સાહેબ, ટીકમ સાહેબ બધું છે. અને કોઈના લગ્ન ન થતા હોય ને, જોવા 3-3 વખત આવ્યા હોય ને એ નજરમાં ન આવ્યો હોય ને, પણ મારું એક લગ્ન ગીતની એક કડી સાંભળી જાય ને એના 3 મહિને નાળીઓ ભરેલી ઠેકીને આવે. હો હા, તમને એ આપણી પાસે છે. એટલે એ લગ્ન ગીત નો રાજા છે. એટલે તમારી જેવી મોજ એવી મારી મોજ, બરોબર. એટલે મારા વાલા થોડાક ભોળાનાથને વધાવજો. ભલે તમે 5 રૂપિયા આપશો તો એમાં કઈ તૂટો નહીં આવે. એ તો અલગ ધણી રામદેવ પીર મહારાજ છે ને, એ બધું પૂરું કરી દે, બરોબર. હા, એ બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવો, એ બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવો, અગર બમ શિવ લહેરી બમ બમ શિવ લહેરી. સરસ્વતી માતાજી બધું સમજા આવવાનું. હો, અહીંયા કુંભના મેળે જવું, એ પબ્લિકમાં થાકી જવું, પહોંચાય નહીં. તો અત્યારે મનથી અંતકરણથી માની લો ને આ પોથીની સામે કે આ કુંભનો મેળો થતા થઈ ગયો છે. જો આવું માનો તો બરોબર. એટલે આ કુંભના મેળાનું જ વચન છે એમ માની લો. ગંગાજીની ધારા બોલે ભૂલે બોલે, મારા ગંગાજીની ધારા બોલે, ગંગાજીની ધારા બોલે, ઘટો ઘટ માની બોલે, શિવલેરી રે ઓમ શિવલેરી.
શામ તેરી બંસી બોલે ભૂલે બોલે મારા શામ તેરી બંસી બોલે શામ તેરી બંસી બોલે મીરા નાલ પાયલ બોલે શિવલે ભૂલે બોલે મારા બ્રહ્માજીના વેદ બોલે બ્રહ્માજીના વેદ બોલે અંતરના વેદ બોલે શિવલેરી બમ બમ લેરી ઓમ શિવલેરી બમ બમ લેરી શિવલેરી જબ ગાવે વાહ બાપુ આવી ગયા છે નામ જયદેવ બાપુ આવ્યા છે એમને સાંભળવા કથાકાર છે કથાકાર બાપુ પણ આવ્યા છે કારણ કે ઉંમર થઈ ગઈ એટલે આમ બહુ નજર નથી પડતી હોય અને ગાવામાં તકલીફ પડે અને ઉંમર થઈ ગઈ આજ 70 વર્ષમાં બેઠો છું કથાકાર બાપુ આજ કાલે મારો શું કે બર્થડે ને હા બર્થડે કે છે ને એ હતો એટલે બાપુના ત્યાં આમંત્રણનું ભજનનું જોકે જયદેવ બાપુ સારું ગાય છે મેં હજી હમણાં જ એમને સાંભળ્યા હમણાં જ કંઈક ચોટીલા ચોટીલા હતા અને સાધુના દીકરા ગાય એના કઈ વખાણ ન કરવાના એ તો એની ગળથુથીમાં હોય બરોબર એ તો એની ગળથુથીમાં હોય તમે કથા કરો વાંચો એ બધું તમારા ગળથુથી તમારે ઈ જ કરવાનું થાય તમારે થોડું ગાયું સારવા તમારું એ તો અમે ગાયું સારતા સારતા આટલી પૂગ્યા એ સારું ન કહેવાય ભોળાનાથને યાદ કરીને એક બીજા ભજનમાં મેં કીધું ને કઈક તમે રોકડું દાન ન આપી શકો તો નામ બોલાવીને દઈ શકો અથવા કઈ બીજું કઈ અહીં લેતા હોય એવું હોય તો કદાચ એકાદ નામ ડિક્લેર કરજો તો અમને આનંદ થશે આ 70 વર્ષે આવ્યો અહીંયા એ લેખે થઈ જાય મારું તમારું બેયનું બરોબર ત્યારે ભોળાનાથને યાદ કરી લઉં પણ કેવા ભોળાનાથ હે નતર આટલી ઉંમર થઈ હોય ને તો અત્યારે કાં તો આંખું જતી રહી હોય ને કાં તો એકાદો હોઠ કાપેલો હોય અને કાંઈકનું કાંઈક હોય દરદ પણ મને હજી મારા નાથની દે મારો દ્વારિકાનો નાથ અમે તો ભરવાડ છીએ અમે દ્વારિકાના નાથના ઉપાસક છીએ ભોળાનાથને નથી માનતા એવો અમારો વિરોધ નથી હું એમાં જ છું 10 નામ સમાજમાં જ છું પણ મુખ્ય અમે તો દ્વારિકાધીશના ઉપાસકો છીએ પછી મોટા ભાઈ ભરવાડ હોય કે નાના ભાઈ હોય કે રબારી સમાજ હોય કે આહીરો હોય
આ તો જે વર્ણનો જે ધર્મ છે ને એને સાચવીને બેઠા છે ને એટલું જ બહુ સારું છે. આ સાચવવાનું જ છે. બોલો એક બેનું બે બેનું મને દુખણા લેવા આવી પણ કોઈ બેન આમ 10 રૂપિયા દેવાનું આવી ઈ જોવાનું એ દુઃખની વાત ન કહેવાય આટલા બધા બેનોમાં. એમ નો થાય કે આટલું એટલું બોલે છે આ ઘરડો થઈ ગયો આપણા બાપ જેવડો છે અને આ પાછા વેવાય બોલો છે આ કરી એમને એમ કઈ હાવ એમને નથી બોલતો. હા તો ભોળાનાથની જાણકારી એની અંદર તમને અનુકૂળતા આવે ભાઈઓ બહેનો માતાઓ વધારે તો અહીં સુધી આવજો બરોબર. એ દેવોનો ડાયરો ને જોગીની જમાત એ દેવોનો ડાયરો ને જોગીની જમાત આવું શીખો. જે એવું કર્યું હતું મારી આગળ ખોટું ન બોલતો નથી એક થાપો નાખ્યો. અમારો ભાણિયો છે એનો બાપ મારી હારે ઉગાડતો અને ડાયો એ દેવોનો ડાયરો ને જોગીની જમાત એ જાનમાં આવી બધી ભૂતડાની નામ ભૂતડાની નામ હાલો હે મારે જાની હાલો હે મારે હે મારે આલી જાય જાડેની જાન જાડેની જાન જાડેની જાન એ પરણે પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન જય ભોલેનાથ. હા પીપર હા ઉતારો કર્યો એને મથાણની માય ગોળી બાપુજી બોલે સજો તણા તારી સજો ઉતારો કર્યો એને ઉતારો કર્યો જય ભોલેનાથ. જય દર્શના. હા દર્શના હા વરો ઘોડો હાલ્યો તો ને ઊભી બજાર ભાગ્યા બાળું
ઘનશ્યામ કહે મંગળ વરતાણા ચાર નીચેથી પરાણ્યા પાર્વતીના પરણે પાર્વતીને શંકર ભગવાન ભોલા ભગવાન ખડા
કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે જય લક્ષ્મી હા બાપુ હા પરમ પરમેશ્વરો એક વ્યાદારી ગણા સૌદ બ્રહ્માંડમાં એક જાણે એ ભક્તોની ભીડ ભાંગવા અસુર સંહારવા વિલંબ નથી કરતો કોઈ જાણે ઘરે નામ ધરુ વચન સાથે રામાધરી એ લીલુડે વાર થઈ હાથમાં ભાલો લઈ હિંદવાયા વજે આટાણે રામા હમાયા આવજો ગરીબ બાલોકી એ સમજા થાજો સાબદા એ તમે પોકના હુંડા રામદેવ પીર મહારાજને યાદ કરી લઉં એક ભજનમાં પછી મારી વાણીને વિરામ આપું કારણ કે બાપુ આવ્યા છે નામ ભૂલાઈ જાય વારે વારે હવે મગજ એવો થઈ ગયો ને એટલે હા કીધું ને બોલો બાપુ વિદ્યાબેન સોમેશગીરી ગોસાઈ રાજકોટ એમના તરફથી ₹5000 આવે છે જોરદાર તાળીના ગડગડાટથી બેવો બતાવી લો બેનો બધા તાળીઓથી બતાવો આવી રીતે હાથ કરો તો આમ જરાક તાળીઓથી વધાવો ને તો બીજા બેન આપે સમજ્યા એટલે ભોળાનાથના ભજન આપણે 2-3 ગાયા કેમ બાપુ તમે કેમ નથી ભોળાનાથના ભજન ગાયા ન મજા આવી તો હવે રામાપીર ના ગાવાના અમારો ભાણો છે એ કે એમ કરવું પડે મારે બાપુ રાજસ્થાની મારવાડની અંદર કોઈ ન હોય બેનો ખાલી એક બાઈના હાથમાં ફોટો હોય અને પુરુષ એકતારો લઈને બેઠો હોય તો એ બાઈ આટલી લાત કાઢી હોય બાપુ મર્યાદા છે ને આટલી લાત કાઢી હોય
અને મેં પાછું પ્રશ્ન કરેલો, મેં કે બેન આ કોઈ છે નહીં, તમે આટલી લાત કાઢો છો? એ કે અમે અમારી આ ધરણીની મર્યાદા રાખીને આવીએ છીએ, અમારી બાયુની લાત કોઈ ઉચકે નહીં. અને એ ભજન ગાતા હતા બે, એક મજીરું જ હતું ને એક તારો હતો, અને રામદેવજી મહારાજનું ભજન ગાતા હતા. તું પાછો સમજો નીચનો ન થતો કિમજી ફરવા સાથે 20 વર્ષ પહેલા હતો. એટલે બાપુએ કીધું કે કોઈ અત્યાર સુધી લખાવતા નથી, તો 5002 ને શરૂઆત કરી. તો આમાંથી કોઈક મરદ ઉભા થઈને એક ખાલી 5 નો આપે. હું કઈ તમારી જેવડો નથી હો. હા નહીં, આ પાછું બંધ થઈ જાય, એટલે શાંતિ રાખવાની. ઠીક છે, આપણે વાતો ચીતો કરવાની, બોલવાની. નકા મારો ભાણો છે, જાહેરમાં હું આવું ન કહી શકું, મને ખ્યાલ છે. પણ મારો અંગત છે ને, હમણાં એના લગ્ન ગયા હતા, હું એના લગ્નમાં એની વરવેલ લઈને જોતો હું. એક રામદેવ પીર મહારાજનું ભજન બોલીને મારી વાણીને વિરામ આપું. પણ તમારે જેને કોઈને અનુકૂળતા હોય દેવાની, તો એક ભજનની અંદર છે, તમારે લખાવવું હોય તો બાપુ પાસે ચોપડો છે, એની અંદર લખાવી નાખો. એક રામદેવ પીર મહારાજના નામ માટે પડકારો કરજો, એટલે આમ જો દસનામ સમાજે ખુશ થઈ જાય. બરોબર, બોલો. નાથાલાલ રાઘુજીભાઈ બાપુ, એમના તરફથી ₹25,000 આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. રામદેવ પીર અલગ ધણીના નામ માટે. ના ના, તમે તમારી અનુકૂળતા હોય એ કરાય એમાં. વાહ વાહ, ધન્યવાદ. ₹25,000 બાપુ એમના લખી લીજો. એટલે અમારા આવા 3 જડી જાય, એટલે આ 3 ભોળોનાથ ક્યાંય લાવે રામદેવ પીર મહારાજ, એટલે અમારા બાપુનું કાર્ય થઈ જાય. આ હું ભરવાડ છું, ભીખ માંગતો નથી હો. સાસુડા માટે થઈને મેં કાંઈક બલિદાન આપી દીધા છે, તમે એમ ન માનતા પાછા. એ આ છોકરા જાણે છે. જુઓ, આ લડાવાની વાત ન કરતો, 1000 દીકરીઓ પરણાવી દીધી, 1000 દીકરીઓ. પણ અમારે કઈ તમારી પાસેથી લેવું નથી. બસ આજનો કાર્ય છે ને, એની અંદર તમારું પ્રભુત્વ આવી જાય ને, એટલે અમારે આનંદ આનંદ. બાકી 11 વર્ષનો હતો ને 4 નો ગાઉં છું. 11 વર્ષનો હતો ત્યાંનો 76 વર્ષ થયા, તો હજી જીવનમાં કોઈ આડંબર નથી આવ્યું. અને અત્યારે 3 ટીપ મારે 3 ભજન આવડે ને, તા તો આમ 20 જણા લઈને ફરતો હોય. કેમ રહ્યો આપણો રાઉન્ડ? તારો રાઉન્ડ રહ્યો એવો કોઈનો નથી રહ્યો. ત્યાં કુંડાળા કાઢ્યા છે ને, એવા કોઈ નથી કાઢ્યા. એટલે ઈ જ્યાં સુધી ન આવે ને, ત્યાં સુધી મારો નાથ એની હારે જ છે. ત્યાં સુધી મારો નાથ હારે. અમે અત્યારના ભજનીકોને કહીએ છીએ, સમજી વિચારી અને ભજન કરો. કોઈ સાધુડાના આંગણે જાઓ ને, તો એનું જીવન બને ને એવું કરજો. તમારી શોભા બતાવવા તમે ન કરતા પણ. બાકી ભજન તો તમે આ જેટલા સંતો થઈ જાય એ બધાને આપણી પાસે. પણ મારે તો એક આ સાધુનું કાર્ય થઈ જાય ને, એટલે ભલો ભયો. પધારો પધારો. એ તમને વખાણે આખી મારવાડ જીવો, એ તમને વખાણે આખી ગુજરાત જીવો. હે કુંવરાયા મહારા, અમારા મુકેશગીરી બાપુ આવી ગયા છે. પધારો બાપુ પધારો. તમને વખાણે આખી મારવાડ જીવો, ગુજરાત જીવો, મરાયા જમાના. ઘણી રે ખમ્મા મારા છોકરા બાઈ ના વીરને, ખમ્મા ખમ્મા રે મારા છોકરા બાઈ ના વીરને.
કુમકુમ પગની હરીને ચરણે બાકી પ્રભુજી બોલ્યા તમારા ચારણે વાત ધીરે ધણી રે ખમ્મા મારા સગુણામાં જાવી રે દાદી રે ખમ્મા મારા રણુજાના રાય રે કોણ તો જાણે રે બીજું એ કોણ તો જાણે હાલ રે ફકીરી દેવાંગી વિનાનું બીજું કોણ બોલ સદગુરુ મહારાજની